સુરેન્દ્રનગરમાં સરકારી જમીન પર દબાણનો પર્દાફાશ થયો છે। પ્રાંત અધિકારીએ ગેરકાયદે દબાણ પકડી પાડ્યું છે। 2500 ચોરસ વાર સરકારી જમીનમાં દબાણ હતું અને સરકારી જમીન પર ભાડે આપી પૈસાની ઉઘરાણી પણ કરાતી હતી। ફોરેસ્ટ વિભાગના કર્મચારીની સંડોવણી બહાર આવી છે। ફોરેસ્ટ વિભાગના કર્મચારી સંડોવાયા હોય તેવી હાલ વિગત સામે આવી છે। સરકારી જમીન પર દબાણ કરાયું હતું। પ્રાંત અધિકારીએ આ દબાણ પકડી પાડ્યું છે અને આપ જુઓ 2500 ચોરસ વાર સરકારી જમીનમાં દબાણ કરી લીધું હતું। સરકારી સર્વે નંબર 423 ટાવર્સ પૈકી હતો। તો ત્યાં હાજર જે ગોડાઉનના જે ચલાવતા હતા રોહનભાઈ દર્શકભાઈ આચાર્ય, તેઓને પૂછતા તેઓએ હકીકત જણાવેલી કે મને તો ભાડા કરારથી આપેલું છે। ભાડા કરાર જોતા કે એમાં 5000 રૂપિયા મહિને વસૂલ કરવાની જેવી બાબતો હતી, પરંતુ આ સરકારી જમીન હોય અને આ જે ભરતભાઈ બાવકુભાઈ ખાચર છે તેઓની વિગત એમણે જણાવેલી ને તેઓ ફોરેસ્ટની અંદર એક ફરજ બજાવે છે અને આ રીતે તેઓએ જમીન ઉપર દબાણ કરી ને દર મહિને 12000 રૂપિયા વસૂલ કરતા।